શરૂઆત કરીએ મુદ્દાની વાતની। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આખરે શું થશે? કરોડોનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને ગઈકાલે સીઆઈડી ક્રાઇમે ઝડપ્યો હતો, વિસનગરના દાવડા ગામેથી તેને ઝડપવામાં આવ્યો હતો। જો કે હવે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગ તો થઈ હતી, પરંતુ તેની સામે ફક્ત 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર તો થઈ ગયા, પરંતુ આ રિમાન્ડ દરમિયાન આ 7 દિવસ દરમિયાન શું ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસને સીઆઈડી ક્રાઇમને સહયોગ આપશે ખરા? શું આમાં સીઆઈડી ક્રાઇમ આ 7 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસ દરમિયાન શું એવી મહત્વની કડી શોધી શકશે ખરા કે જેનાથી આખા કાંડ પરથી પડદો ઉચકી જાય? આખું જે મોટું સામ્રાજ્ય તેણે વસાવ્યું, 6000 કરોડનો તેણે કાંડ કર્યો, શું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકલાથે કાંડ કર્યો છે કે પછી તેની સાથે અન્ય લોકો જોડાયેલા છે કે કેમ, તે પણ જાણવું જરૂરી છે। શું તે લોકોના કોઈના નામ બહાર આવશે ખરા? સૌથી મહત્વની બાબત એ કે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કેટલી સંપત્તિ છે, કેટલી રકમ તેની પાસે છે, કેટલો તેણે કાંડ કરેલો છે, શું બિટકોઇન તેની પાસે કેટલા છે, શું તે પોલીસ બહાર લાવી શકશે ખરા? અને આ રોકાણકારો તેમને શું પૈસા પરત મળશે ખરા? આ બધા સવાલ એમાં તેની સાથે જોડાયેલા છે અને આગળ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શું થશે જોવાનું રહેશે। પરંતુ આજે બચાવ પક્ષે અને પછી સરકારી વકીલે કેવી દલીલો કરી, શું કહેવામાં આવ્યું, કેવી પ્રતિક્રિયા આવી, પહેલા તે સાંભળી લઈએ। ટોટલ અત્યાર સુધીમાં 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી। 2023 થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદેલી, તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના બાકી। આ 17 મિલકતોના નાણાં ક્યાંથી, આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી, કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની બાકી। પછી સાહેબ એક સામરસિંહ અભયસિંહ ઝાલાના ખાતામાં 90 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી, એ કયા આશયથી ટ્રાન્સફર કરી એ તપાસ કરવાની બાકી છે। એમની પાસે મોબાઈલ ફોનો હતા અને ડોંગલ હતું, એ ડોંગલ અને સિમ કાર્ડો એ કોના નામે લીધા અને કોને વાપરવા આપ્યા, કોના સંપર્કમાં હતા, એ તમામ તપાસ બધું આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। તપાસ અધિકારી દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા, અલગ અલગ 29 મુદ્દાઓ દ્વારા રિમાન્ડ માંગેલા। આ 29 મુદ્દાઓમાં 360 કરોડના બેંક ટ્રાન્ઝેક્શનો, 52 કરોડ રૂપિયા રોકડા, એમની પાસે ગાડીઓ છે, કોણે રોકાણ કરેલા છે, સ્ટેમ્પ ક્યાંથી લાયેલા છે, એ સ્ટેમ્પની તપાસ કરવાની છે, કેટલા લોકોએ રોકાણ કરેલું છે, એ રોકાણ ક્યાં એમને રોકાણ કર્યું છે, કેટલી મિલકત વસાઈ છે, આવી બધી અલગ અલગ મુદ્દાઓ હતા અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે। પરંતુ ન્યાયની કડીઓ મેળવવા અને બહુ પબ્લિક મનીનું છે એટલે એવા લોકોની તપાસ યોગ્ય રીતે થાય અને લોકોના જે પૈસા ગયેલા છે એ પૈસા પણ એમને મળવા જોઈએ, એ હેતુ ધ્યાનમાં રાખી નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે આરોપીને પુરાવાની કડીઓ મેળવવા માટે માંગ્યા મુજબના રિમાન્ડ ના મળે। રિમાન્ડના રીઝનો એટલા સ્ટ્રોંગ નથી કે જેનાથી એની ફિઝિકલ પ્રેઝન્સની જરૂરિયાત હોય, એટલે નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે જે કંઈ વ્યવહારો, ટ્રાન્ઝેક્શનો છે, પોલીસ તપાસ ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું છે એમણે તો જણાવી દીધેલું છે, હવે આ જ બાબતની એમને તપાસ કરવાની છે। અને સ્કેમ તો બહુ મોટું મીડિયા દ્વારા મને જાણવા મળ્યું, બહુ મોટું સ્કેમ છે, તમારી સામે જ છે શું છે રેકોર્ડ પર, પણ નામદાર કોર્ટે દિન 7ના આવતા શનિવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પોલીસ કસ્ટડીમાં। તો આજ અંગે વધુ જાણકારી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા કલ્પિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કલ્પિન, 2 સવાલ છે આમાં, એક તો આને કેમ 14 દિવસની જગ્યાએ ફક્ત 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા, બીજી સૌથી મહત્વની બાબત કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જાણે પોતે અગાઉ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી ત્યારે પોતાનો વકીલ રોક્યો હતો, પછી હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારે પણ વકીલ રોક્યો, પરંતુ આજે તેણે પોતાનો વકીલ ન રોક્યો અને પછી જે આપણી વ્યવસ્થા છે તે અનુસાર તેને વકીલ ફાળવવામાં આવ્યો। જો વિકાસ, 2 મુદ્દાઓ છે, ખાસ કરીને આપણે જે પ્રશ્નો કર્યા તે પ્રમાણેના કે ખાસ કરીને અગાઉ જે પ્રમાણે જે આગોતરા જામીન અરજી કરી તે વખતે જે ધરપકડથી બચવા માંગતો હતો અને તે માટે તેના દ્વારા વિશેષ વકીલ જે છે તે તેના વતી રોકવામાં આવ્યો હતો। ખાસ કરીને આખું જે બીઝેડ ગ્રુપનું જે આખું જે કૌભાંડ છે તેનો જે આંકડો 6000 કરોડ ને આંબે તે પ્રમાણેની છે, પરંતુ હાલ સીઆઈડી ક્રાઇમ છે તે વિવિધ મુદ્દે તેની ધરપકડ કરી છે। ધરપકડ બાદ તેને આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવે।
14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને જે મુદ્દો છે કે આરોપી તરફથી કોઈ વકીલ હાજર ન થયો, ખાસ કરીને જે પ્રમાણે વિગતો એ પ્રમાણેની છે કે વકીલ ન હાજર થવા પાછળના કારણો પણ એ પ્રકારના હોઈ શકે કે પર્યાપ્ત સમયની મર્યાદાઓ કદાચ ક્યાંક ન હોય, અથવા તો તેના તરફથી વકીલની જે ખાસ કરીને આ મુદ્દો એટલા માટે છે કે જ્યારે તપાસ એજન્સી હોય છે તે તપાસ એજન્સીએ આરોપીની પ્રથમ તબક્કે પૂછવાનું હોય છે કે શું તમારો પક્ષ રાખવા માટે કોઈ વકીલ આપ રોકવા માંગો છો? તો આ મુદ્દાઓની અંદર સીઆઈડી ક્રાઇમે તેને આમ વિકલ્પ આપ્યો હશે કે તેમ, એ સૌથી મોટો સવાલ છે. બીજી વાત એ છે કે આરોપી જ્યારે તેની પાસે નાણાકીય વ્યવસ્થાઓ ન હોય ત્યારે કાયદાની જોગવાઈઓ કરવામાં આવે છે કે મફત કાનૂની સલાહમાંથી તેને એક વકીલ પોતાનો પક્ષ રાખવા માટે આપવામાં આવે. આ મુદ્દાઓ છે તે ખૂબ આયોજનપૂર્વક હોય છે અને તે પ્રમાણે કદાચ તેને સીઆઈડી ક્રાઇમે આ પ્રથમ તબક્કાનો જે વિકલ્પ છે તે આપ્યો હશે કે નહીં, તે એક સૌથી મોટો સવાલ છે. પરંતુ હાલ તબક્કે બચાવ પક્ષ તરફથી જે મફત કાનૂની સલાહ તરફથી જે વકીલ તેમના દ્વારા આવ્યા કોર્ટ સમક્ષ આવ્યા, તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી કે આરોપી દ્વારા જે છે તે જે કૌભાંડ કરવામાં આવ્યું છે તે કૌભાંડની અંદર જે વ્યવહારો મળ્યા છે, આર્થિક વ્યવહારો છે, તે હાલ 360 કરોડ રૂપિયાના છે. તેની અંદર જે વિગતો છે તેના એજન્ટો તરફથી આ પૈસા ઉઘરાવવામાં આવ્યા છે એ તેના બચાવમાં મૂકવામાં આવ્યા. બીજી તરફ મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી હતા, તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી કે આરોપી છેલ્લા 30 દિવસથી ભાગતો ફરે છે, પોલીસથી બચતો ફરે છે, તો આવા તબક્કાની અંદર તેને કોણે સહાય આપી છે તે મુદ્દે તપાસ કરવી જરૂરી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા કુલ 29 મુદ્દાઓ છે તે નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. સાથે જ એ પણ મૂકવામાં આવ્યું કે આરોપીને જે ખાસ કરીને અન્ય સહાય કોને પૂરી પાડવામાં આવી. આખી જે ઘટનાક્રમ હતો જે છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો, આરોપીની પાસે માત્ર નાણાં દીરવાનું તલોદ પૂરતું જે છે તે મંજૂરી હતી, લાયસન્સ હતું, પરંતુ વિવિધ 18 જેટલી શાખાઓની પેઢીઓ તેને ખોલી હતી. આ શાખાઓ કોણ મેન્ટેન કરતું હતું, તેમાં નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો કે કેમ, આરોપીએ રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજની લાલચ આપી 18 શાખાઓ પૈકી 17 શાખાઓમાં નાણાં રોકડા ઉઘરાવ્યા હતા અને તે નાણાં કોણે ઉઘરાવ્યા, રોકાણકાર કોણ છે, તે હિસાબોના દસ્તાવેજ ક્યાં છે. બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ. પરંતુ આની વચ્ચે હવે બીજા મહત્વના ખુલાસા પણ થઈ રહ્યા છે. ધ્રુવિશા, મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા. 18 સ્થળોએ આપેલી ફ્રેન્ચાઇઝીમાં નાણાકીય વ્યવહારની હવે તપાસ થશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 7 અલગ બેંકમાં નાણાં ટ્રાન્સફર પણ કરેલા છે. તો હજુ પણ તપાસમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. 18 સ્થળોએ આપેલી ફ્રેન્ચાઇઝી લેનાર અને તેમના વચ્ચેનો રોલ તથા નાણાકીય વ્યવહારો પણ તપાસમાં આવરી લેવામાં આવશે. એટલે કે હજુ જેટલી અલગ ફ્રેન્ચાઇઝી તેને આખું નેટવર્ક ઉભું કર્યું હતું તે તમામને લઈ તપાસ થશે. કઈ બેંકમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે, કેટલી બેંક હતી, અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે. નિકુંજ, આ મહાઠગના કારસ્તાન સામે આવી રહ્યા છે, પૂછપરછમાં શું ખુલાસો થયો છે તે જણાવશો. ખાસ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન અનેક પ્રકારના ખુલાસાઓ થયા છે અને આ ખુલાસાના આધારે તે ગ્રાઉન્ડ પર પણ રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા છે અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે બાબતો સામે આવી છે તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 18 સ્થળો પર આપેલી ફ્રેન્ચાઇઝી ની અંદર નાણાકીય વ્યવહાર તેને કરેલો છે. એટલે કે 18 જેટલી અલગ જગ્યાઓ પર તેને ઓફિસ જે છે તે ખોલી છે અને ત્યાં કરોડો રૂપિયાનો નાણાકીય વ્યવહાર જે છે તે કરવામાં આવ્યો હતો. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં જે છે તે અલગ 7 જેટલી બેંક ખાતાની અંદર પણ ટ્રાન્સફર કર્યા છે, જે પોતાના બેંક ખાતાઓ છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના 7 ખાતાઓમાં 25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તે પ્રકારની બાબતો સામે આવી છે. સૌથી મહત્વનું અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે માત્ર સાબરકાંઠા જિલ્લામાં જ નાણાં ધીરવાનું લાયસન્સ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે હતું, પરંતુ તેને આ લાયસન્સના આધારે અન્ય જિલ્લાઓની અંદર પણ નાણાં જે છે તે ઉઘરાવ્યા છે. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, લુણાવાડા અને અમરેલીની અંદર તેને ઓફિસ ખોલી હતી અને માત્ર સાબરકાંઠાના લાયસન્સના આધારે આ અલગ જિલ્લાઓની અંદરથી તેને પોતાના નાણાં જે છે તે મેળવવા માટેનું કારસ્તાન કર્યું હોય તે પ્રકારની બાબત સામે આવી છે. આ ઉપરાંત તલોદના લાયસન્સના આધારે પણ તેને અલગ લોકો પાસેથી અલગ જિલ્લાઓમાંથી પણ નાણાંની વસૂલાત કરી છે. 7 થી 15% જે વ્યાજ છે, જે વળતર છે તે આપવાની લાલચ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રોકાણકારોને કરવામાં આવતી હતી. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર રોકાણકારોને
બાંહેધરી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી આપવામાં આવતી હતી ને તેના પર તેને ઓફિશિયલ રીતે પોતાનો લેટર હેડ અથવા તો પોતાના સ્ટેમ્પના મારફતથી તે બાંહેધરી આપતો હતો કે તેને 7 થી 15% વચ્ચે પોતાના નાણાંના વળતર જે છે તે રોકાણકારોને આપવામાં આવશે. આ ઉપરાંત આંગણીયામાં બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ. આ ખૂબ જ મોટો ખુલાસો થયો છે. નિકુંજે સમાચાર આપ્યા કે અલગ અલગ જે ફ્રેન્ચાઇઝીની ઓફિસ આપી હતી ને તેણે 25 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે. પરંતુ ધ્રુવેશ, અહીંયા સવાલ એ થાય કે આજે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાનો વકીલ રોક્યો જ નથી. અત્યાર સુધી તેણે 2 વાર જામીન અરજી કરી ત્યારે પોતાનો વકીલ તેણે રોક્યો. તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે, સૌને ખબર છે. અને હવે એવું કહીને તેણે એક સંકેત આપ્યો કે ભાઈ મારી પાસે પૈસા નથી, મેં નાદારી નોંધાવી છે, તે પ્રમાણેના સંકેત આપ્યા છે. પરંતુ તે કેવી વૈભવી લાઈફસ્ટાઈલ જીતો બધાએ જોયું છે. પરંતુ ગઈકાલે જ્યારે ઝડપાયો ત્યારે શું જોવા મળ્યું? જ્યારે તે વિકાસ ફાર્મ હાઉસમાંથી ઝડપાય છે, એ જ ફાર્મ હાઉસમાં તે નવાબી લાઈફસ્ટાઈલ જીવતો હતો, વૈભવી લાઈફસ્ટાઈલ જે તે પહેલા જીવતો હતો તેવા જ દ્રશ્યો કંઈક સામે આવ્યા છે. વિદેશી દારૂની બોટલો પણ અહીંથી મળી આવી છે, એટલે કે દારૂ પાર્ટી પણ થતી હશે અને આ કારસ્તાન પર તે અહીંયા બેસી કરતો હશે. જો કે જેને તેને એટલે કે એક ઓડીમાંથી ઓરડી સુધી કોણે આશરો આપ્યો તેને લઈને પણ તપાસ થઈ રહી છે. આ સાથે રાત્રિ દરમિયાન પાર્ટી ચાલતી હોવાની આશંકાઓ છે. ફાર્મ હાઉસમાં સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી, એટલે કે નવાબી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. 10 દિવસ દવાડાના ફાર્મ હાઉસમાં તે રોકાયો હતો. વાઈફાઈ, ટીવી સહિતની બધી જ ફેસિલિટીઝ તેને આપવામાં આવી હતી. જો કે સીઆઈડી ક્રાઇમે આખરે તેને ગઈકાલે રાત્રે દબોચી લીધો છે. આ સાથે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. વેશ પલટો કરી આખું તેને પકડવા માટે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે. પરંતુ આ સાથે મહત્વપૂર્ણ ખુલાસો એ પણ થયેલો છે કે તે પીઆઈ, મહિલા પીઆઈ સાથે કે તે આગામી સમયમાં એટલે કે મે આસપાસ લગ્ન કરવાનો હતો, એટલે તે કનેક્શન શું છે તેને લઈને પણ આગામી સમયમાં ખુલાસા થઈ શકે છે. કારણ કે તે બંને સાથે મળી પણ આ કાંડ કરી શકતા હોય છે, એટલે કે એક નવું કનેક્શન પણ સામે આવી શકે છે. એટલે કે મહિલા પીઆઈ ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ મળવાનો પ્રયાસ પણ કરેલો હતો. આ મહિલા પીઆઈ કે જે મહેસાણાના વિસનગરના રહેવાસી છે, સાબરકાંઠા અરવલ્લીમાં ફરજ દરમિયાન આ મહિલા પીઆઈ કે જે આ મહાઠગના સંપર્કમાં આવ્યા હતા. આ સાથે હવે રોકાણકારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે વિકાસ, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ગઈ છે. હવે અમારા પૈસાનું શું? ચિંતા હવે રોકાણકારોને પોતાના પૈસાની છે અને એટલે જ તેની ધરપકડ બાદ સ્થાનિક ગ્રુપમાં મેસેજ વાયરલ થઈ ગયા છે. રોકાણકારોએ એકઠા થઈ ગાંધીનગર જવાની ગ્રુપમાં વાતચીતો થઈ રહી છે, કારણ કે આ હાલત એવી થઈ ગઈ છે જેવી સહારા જેવી હાલત એક સમય થઈ હતી. એટલે રોકાણકારોને એવું છે કે હવે અમારા પૈસા જતા રહેશે. પરંતુ વિકાસ, એક મહત્વની વાત હું તમને એ પણ કહી દઉં કે અત્યાર સુધીના ઇતિહાસમાં 30 વર્ષ પહેલા પણ રેમો માર્કેટિંગ થી લઈ એક પોન્ઝી સ્કીમ આવી હતી અને ત્યારબાદ 5 અલગ અલગ સ્કીમો આવી જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેવું કાંડ કર્યું છે તેવું થયું હતું અને તે પણ આવી જ રીતે નાણાં પડાવી ફરાર થઈ ગયો હતો, પકડાયો હતો. પરંતુ લોકોના રૂપિયા તો નથી જ મળ્યા, એટલે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અને છેલ્લા 2 માસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 2 માસમાં 12 પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. એટલે ઓવરઓલ લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. લોકોની ચિંતા એ છે આમાં ધ્રુવિશા કે જે સહારા ગ્રુપમાં જેમ થયું ઘણા બધા લોકોના પૈસા હજી પરત આવ્યા નથી, તો શું આ સ્કીમમાં અમારા રૂપિયા પરત આવશે કે કેમ પરત આવશે? જો તમે પોલીસ પાસે પહોંચશો તો, જો તમે પોલીસને ફરિયાદ કરશો, કારણ કે આજે એક પરિવાર સીઆઈડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો અને કહ્યું છે કે અમે ફરિયાદ લખાવવા માંગીએ છીએ. સીઆઈડી ક્રાઇમને તમે ફરિયાદ લખાવો, તમારી ફરિયાદ નોંધાશે અને તમે રોકેલા નાણાં તમને પરત મળી શકે છે જો તમે પોલીસ પાસે પહોંચશો તો જ. નહીં તો પછી તમને 1 રૂપિયો પણ નહીં મળે તેની પણ આમાં ગેરંટી છે.